Good morning, friends. Standard 12th, subject English, unit number 2. Unit number 2, we are discussing about comprehension. Unit 2, comprehension C 1.8. Write one sentence to show significance of these in world's life. સિગ્નિફિકન્સ એટલે મહત્ત્વ. તમે દર્શાવો કે આજે વસ્તુઓ છે એ વર્લ્ડના જીવનમાં શું મહત્ત્વ ધરાવતી હતી. તો ટ્રેન્સ, વર્લ્ડ નેવર લોસ્ટ ઇઝ લવ ફોર ટ્રેન્સ. વર્લ્ડને પોતાનો ટ્રેન પ્રત્યેનો અનહદ પ્રેમ એ ક્યારેય ઓછો થયો ન હતો. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. તો એલિસ ઇન કાર્ટૂન લેન્ડ ડીડ નોટ મેક મચ પ્રોફિટ. તો એલિસ ઇન કાર્ટૂન લેન્ડ આ જે કાર્ટૂન પિક્ચર બનાવ્યું હતું એમાં વોલ્ટને સફળતા મળી ન હતી. માઉસ, મિકી માઉસ, વર્ડ્સ માઉસ only the first successful product of matchless imagination. એમ મિકી માઉસ જે છે એ સૌથી સફળ પાત્ર છે અને એની જોડ બનવી મુશ્કેલ છે. મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકેમ અ રિયાલિટી. વર્લ્ડના સ્વપ્ન હતા એ સ્વપ્ન સાકાર કરવા, સાચા બનાવવા માટે આ પાત્રએ અગત્યનો ભાગ ભજવ્યો. ઇમેજિનેશન, કલ્પના, ધારણા કરવી. વોલ્ટ વોઝ અ જીનિયસ હુ હેડ અનકેની એબિલિટી. અનકેની એટલે અજોડ કાર્યક્ષમતા હતી ટુ એડ એન એક્સ્ટ્રા ફિલિપ ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. એ કોઈ પણ પિક્ચર હોય, કોઈ પણ વાર્તા હોય કે કોઈ પણ વિચાર હોય એની અંદર ગજબની કલ્પના શક્તિ ઉમેરતો એ એનામાં એક ગુણ રહેલો હતો. શોર્ટેજ ઓફ ફાઇનાન્સ અને નાણાકીય અછત. ટુ બેન્કર્સ, જે બેંકના માલિકો હતા, હું ફાઇનાન્સ ટીમ કે જે તેને પૈસા પિક્ચર બનાવવા માટે આપતા, હી સીમ્ડ લાઈક અ વાઇલ્ડ મેન. તે લોકો માટે તે અત્યંત જંગલી, હેલબેન્ટ, જિદ્દી ફોર બેન્કરપ્સી અને તેમને નાદાર બનાવવા માટે તૈયાર હોય તેવો વ્યક્તિ એ લોકો સમજતા. બાયસિકલ, સાયકલ. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ધ સ્ટોરી મેન વોઝ આઉટલાઇનિંગ યોર બાયસિકલ ઇન સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાયસિકલ. હાઉ ટુ રાઇડ બાયસિકલ એ સીનની અંદર વાર્તાકાર એમ કહેતો હતો કે તમારી સાયકલ. તો અહીંયા વોલ્ટે he started now when you get on your bicycle, what corrected it, change your bicycle to a cycle. એટલે વોલ્ટ એ માનતો કે ખરેખર દરેક બાળક એટલું નસીબદાર હોતું નથી કે એની પાસે સાયકલ હોય. તો તમારી સાયકલ જો બોલવામાં આવે તો તરત જ એ બાળક પોતાનામાં ઇન્ફિરિયર કોમ્પ્લેક્સ બની જાય. આથી યોર સાયકલની જગ્યાએ માત્ર સાયકલ એવું ઉમેરવાનું વોલ્ટે કહ્યું. 1.7 ટીક માર્ક ધ સેન્ટેન્સ ઓર ફ્રેઝ નિયરેસ્ટ ઇન મિનિંગ. સૌથી નજીક જે વાક્ય હોય એ આપણે લખવાનું છે. તો આઈ હાફ એક્સપેક્ટેડ ટુ એન્કાઉન્ટર that gangly country boy figure had bowed in thought about some new project. અહીંયા રોય ડિઝનીએ પોતાના ભાઈને એક લાક્ષણિકતા કહી છે કે તે પોતે પોતાના કામમાં મશગુલ અને આપણે એને કહીએ કે ધૂની એવો વ્યક્તિ તરીકે બતાવ્યો છે. તો ઓપ્શન નંબર સી, ધ નરેટર ટોક્સ અબાઉટ વોલ્ટ્સ હેબિટ. એટલે કે
વાર્તાકાર વોલ્ટની હેબિટ વિશે કહે છે. He was a genius who had an uncanny ability to add an extra fillip of imagination to any story or idea. એ કોઈ પણ વાર્તા કે સ્ટોરીમાં ગજબની કલ્પના શક્તિ ઉમેરતો. તો થ્રુ હિઝ આર્ટ થ્રુ હિઝ આર્ટ એના કલા દ્વારા he would add in beauty to any story. કોઈ પણ વાર્તામાં તે સુંદરતા ઉમેરતો. નંબર 3, Walt was a complex man. Walt was a complex man. તો અહીંયાનો મિનિંગ છે he was not easy to understand. એનું કેરેક્ટર એવું હતું કે સરળતાથી સમજાય નહીં. નંબર 4, It didn't seem as exciting as when Uncle Walt told it. So Walt presented the story better than the movie could. એ પિક્ચરમાં બતાવાય એના કરતાં સારી રીતે વોલ્ટ સ્ટોરી કહી શકતો. Whatever it is I have got, don't get it. So B, he didn't want anyone to suffer from the same disease. એ પોતે તમને ખબર છે કે કેન્સરથી પીડાતો હતો કારણ કે તે ખૂબ સ્મોકિંગ કરતો, જેને કારણે છેલ્લે એને કેન્સર થઈ ગયું. આથી એ પોતે ઈચ્છતો કે પોતાને જે રોગ થયો છે એ રોગ બીજાનો ન થાય, એ એવું ઈચ્છતો. નંબર 6, The rest is a history. બાકીનો તો ઇતિહાસ બની ગયો. એટલે અહીંયા the world knows what happened then onward. એટલે દુનિયા જાણે છે કે વર્લ્ડ એ પછી એણે શું કર્યું એ દરેકે દરેક જાણે છે. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. મિત્રો, આ પાર્ટના સવાલ જવાબ તમારે તૈયાર કરવા પડશે, કેમ કે આપણા કોર્સમાં આ વર્ષે 1 થી 6 પાર્ટ છે. તો એની અંદર આ પાઠનો સમાવેશ થયો છે. એટલે ખૂબ જ સારી રીતે આપણે એને ભણીએ. રાઇટ 3 સેન્ટેન્સ અબાઉટ પર્સનાલિટી ઓફ વોલ્ટ. વોલ્ટની પર્સનાલિટી વિશે 3 વાક્યો લખો. તો વોલ્ટ વોઝ અ વેરી સિમ્પલ પર્સન વિથ હાઈલી ઇમેજિનેટિવ આઈડિયા. વોલ્ટ એ ખૂબ જ જબરદસ્ત કલ્પના શક્તિવાળો સાદો વ્યક્તિ હતો. હી વોઝ હાઈલી ઇન્ડસ્ટ્રીયસ. તે અત્યંત ઉદ્યમી હતો. એન્ડ હેડ મેની પ્રોજેક્ટ ઓન હેન્ડ. તેના હાથમાં ઘણી બધી યોજના હતી. હી પોઝેસ્ડ એ કોમ્પ્લેક્સ કેરેક્ટર. તેનું પાત્ર જટિલ હતું. હી વોઝ અ જીનિયસ. એ ખૂબ જ બુદ્ધિશાળી હતો. હુ હેડ એન અનકેની એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા ફિલિપ ટુ એની સ્ટોરી ઓર ઇમેજિનેશન. જેનામાં એટલી ક્ષમતા હતી કે કોઈ પણ વાર્તા કે કલ્પનામાં તે જબરદસ્ત સુંદરતા મૂકી શકતો. હી વોઝ અ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી. તે અત્યંત દયાળુ અને હૂંફ ધરાવતો વ્યક્તિ હતો. બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ટુ ઓલ. દરેકના જીવનમાં આનંદ લાવતો અને ખૂબ જ મજા લાવતો. વોટ વોઝ વોલ્ટ ફોર ડિફરન્ટ પીપલ. અલગ અલગ લોકો માટે વોલ્ટ કયો પાત્ર હતો. જેમ કે એકોર્ડિંગ ટુ હિઝ બ્રધર, વોલ્ટ વોઝ ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ. પોતાના ભાઈ માટે વોલ્ટ એ એક કલ્પનાશીલ અને ઉદ્યમી ભાઈ હતો. ધ બેન્કર થોટ. બેન્કર જે લોકો એને લોન આપતા તે વિચારતા કે હી વોઝ અ વાઇલ્ડ મેન. એ ખૂબ જ તરંગી વ્યક્તિ, હેલ બેન્ટ અને અત્યંત જિદ્દી ફોર બેન્કરપ્સી. અને તે પોતે નાદારીમાં લાવનાર એવો તરંગી વ્યક્તિ માનતા. ટુ હિઝ બ્રધર. અને પોતાના ભાઈ માટે હી વોઝ એન એમેઝિંગ કિડ ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. અને તે ગજબનો
અવ્યવહારુ સ્વપ્ન દર્શાવનાર એક ખૂબ જ ચમત્કારિક બાળક જેવો હતો. હવે ક્વેશ્ચન નંબર 3, રાઇટ અ ફ્યુ સેન્ટેન્સ અબાઉટ વોલ્ટ્સ જર્ની ફ્રોમ હોર્સ ટુ માઉસ. ઘોડાથી લઈને ઉંદર સુધી આ જે પાત્રો છે એ વોલ્ટની જીવનગાથા તમે જણાવો. તો વોલ્ટ અર્ન હિઝ ફર્સ્ટ નિકલ, એટલે કે પ્રથમ પૈસા, પ્રથમ કમાણી બાય ડ્રોઈંગ અ સ્કેચ ઓફ હિઝ નેબર્સ હોર્સ. પોતાના પડોશીના ઘોડાનો સ્કેચ દોરી અને તેને પ્રથમ કમાણી કરી હતી. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. શિકાગોમાં જઈને એ કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. હી સ્ટાર્ટેડ એન એનિમેશન કંપની ઇન કેન્સાસ સિટી વિચ ફ્લોપ. એણે કેન્સાસ સિટીમાં એક એનિમેશન કંપની ખોલી કે જે તદ્દન નિષ્ફળ ગઈ. એટ ધ એજ ઓફ 21, 21 વર્ષની ઉંમરે હી ટ્રાઇડ હિઝ લક ઇન હોલિવૂડ. હોલિવૂડમાં એણે પોતાનું નસીબ અજમાવ્યું. હી સ્ટાર્ટેડ એ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. એણે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની કાર્ટૂન સિરીઝ બનાવી. ઇટ ડીડ નોટ મેક મચ. તે આ સિરીઝ જે છે એ કંઈ વધારે ચાલી નહીં. નેક્સ્ટ વોઝ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એ પછીનું પાત્ર બનાવ્યું રેબિટ સસલું ઓસ્વાલ્ડ. હિયર હી વોઝ ડિસીવડ. અહીંયા એને છેતરવામાં આવ્યો. ધ નેક્સ્ટ વોઝ મિકી માઉસ. અને અંતિમ પાત્ર જે મિકી નામનો ઉંદર, વિચ મેટ વિથ એસ્ટોનાઇઝિંગ સક્સેસ. તે અસાધારણ સફળતા એને મેળવી આપી. હી ધેન નેવર લુક બેક. અને પછી તેણે પાછળ વળીને ક્યાંય જોયું નહીં. નંબર 4, વાય ડીડ વોલ્ટ સે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. તમને આગળ વાત થઈ ગઈ કે વોલ્ટ જ્યારે એક વાર્તાનું ચર્ચા કરી રહ્યા હતા, જ્યારે વાર્તાકાર એમાં બાળકને એમ કહેતા હતા કે તમારી સાયકલ. ત્યારે વોલ્ટે પોતાની જાતને અને વાર્તાકારને રોક્યો અને કહ્યું કે દરેક બાળક એટલો પૈસાદાર નથી હોતો કે એની પાસે પોતાની સાયકલ હોય. તો જેની પાસે સાયકલ ન હોય એ બાળક પોતાની નિમ્ન અથવા તો એને લઘુતા ગ્રંથિમાં આવી જાય અને આથી તે એ વાર્તામાં ચેન્જ કરાવે છે. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ દરેકે દરેક કાર્યમાં સમાવિષ્ટ રહેતો. ડ્યુરિંગ અ સ્ટોરી કોન્ફરન્સ. અને વાર્તાના કોન્ફરન્સમાં ધ સ્ટોરીમેન વોઝ આઉટલાઇનિંગ એ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. સ્ટોરીમેન એ કઈ રીતે સાયકલ ચલાવવી એનો સીનની વાત કરી રહ્યો હતો. એ રિફર ટુ એન ઇન્સિડન્ટ સેઇંગ વેન યુ રાઇડ યોર બાઇસિકલ. એ જ્યારે વાર્તાકાર એ પ્રસંગ કહી રહ્યો હતો કે જ્યારે તમે તમારી સાયકલ ચલાવો. વોલ્ટ એટ વન્સ કોમેન્ટેડ. વોલ્ટે તરત જ ત્યાં વચ્ચે વિરોધ કર્યો. ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર એવરી કિડ ટુ ઓન અ બાઇસિકલ. દરેક બાળક માટે સાયકલ હોય એવું આપણે કહી શકીએ નહીં. કેટલાક બાળકો એવા પણ હોય જેની પાસે પોતાની સાયકલ ન હોય. સો હી ચેન્જડ યોર ટુ એ. એટલે કે તમારી જગ્યાએ માત્ર એક સાયકલ એવું એણે ઉમેરાવ્યું. નંબર 5, આઈ ફર્ટિલાઇઝ ધ ફ્લેટ વિથ ઇટ. વોટ ડુ ધેટ ફિલ્ડ એન્ડ ઇટ રિફર ટુ હિયર. તો અહીંયા અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ વોલ્ટ what he would do with all the money he had got after the success of Mickey. મિકી માઉસનું કેરેક્ટર અત્યંત સફળ પામ્યું તો એના પૈસા મળ્યા. એને પરથી એના મિત્રે પૂછ્યું કે તું હવે પૈસાનું શું કરીશ. એટ ધ ટાઈમ વોલ્ટ સેડ ધેટ. અને એ વખતે વોલ્ટે કહ્યું કે હી વુડ ફર્ટિલાઇઝ એટલે એ ડેવલપ ધેટ ફિલ્ડ એટલે સ્ટુડિયો વિથ ઇટ એટલે મની. એ પોતાના મની પૈસા દ્વારા પોતાના સ્ટુડિયોમાં વધુ ને વધુ ડેવલપમેન્ટ કરશે. નંબર 6, વોટ ઇન્સ્પિરેશન ડુ યુ ગેટ ફ્રોમ ધ લાસ્ટ ડે ઓફ વોલ્ટ. વોલ્ટના અંતિમ દિવસોથી તમે શું બોધપાઠ પ્રેરણા
મેળવશો. ઇવન ઇન ધીઝ લાસ્ટ ડેઝ, પોતાના જીવનના અંતિમ દિવસોમાં વોલ્ટ વોઝ એન ઇન્સ્પિરેશન ટુ અધર્સ, બીજા માટે પ્રેરણારૂપ હતો. ઓન ઇઝ ડેથ બેડ, એ મૃત્યુશૈયામાં પણ હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ, એ પોતે એના મનમાં આયોજન ચાલુ જ હતું ફોર ફ્યુચર. હવે પછી કયા પ્રોજેક્ટ બનાવશે, કયું ફિલ્મ બનાવશે, એનું એ આયોજન કરતો. વન શુડ નેવર ગીવ અપ એફર્ટ્સ. તેના પરથી આપણે શીખી શકીએ કે કોઈ પણ વ્યક્તિએ પ્રયત્ન છોડવા જોઈએ નહીં. ટીલ ધ લાસ્ટ મુમેન્ટ, અંતિમ ક્ષણ સુધી પ્રયત્ન છોડવા જોઈએ નહીં. ઇઝ વોટ વી લર્ન ફ્રોમ ધ લાઈફ ઓફ વોલ્ટ. આ વસ્તુ આપણે વોલ્ટના જીવનથી શીખી શકીએ કે પોતાના અંતિમ ક્ષણ સુધી પોતે હિંમત હાર્યા વગર પોતાના કામની અંદર વ્યસ્ત રહેવું જોઈએ. નંબર 7, લિસ્ટ ક્રિએશન ઓફ વોલ્ટ. વોલ્ટના સર્જન કયા કયા છે એની લિસ્ટ બનાવો. રાઇટ 1 or 2 સેન્ટેન્સ અબાઉટ ઇચ. સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. તો નેબરનો ઘોડો જે હતો એનો સ્કેચથી હેલ્પ્ડ હિમ અર્ન ધ ફર્સ્ટ નિકલ. પહેલી કમાણી એણે કરી. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ ફેલ્ડ. આ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામનું પિક્ચર હતું, એ નિષ્ફળ ગયું. ધ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી ઓલ્સો ફ્લોપ. એની જે કેન્સાસ સિટીમાં એનિમેટેડ કાર્ટૂનની જે સિરીઝ હતી એ પણ નિષ્ફળ ગઈ. સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ. ઓસ્વાલ્ડ ધ રેબિટ વોઝ બેટર દેન ધ ડિસ્ટ્રીબ્યુટર્સ કોપીરાઇટ હિમ ઇટ. અને ઓસ્વાલ્ડ સસલું એ જે ફિલ્મની અંદર એ પોતે ડિસ્ટ્રીબ્યુટરથી છેતરાયો. મિકી માઉસ વોઝ અ ગ્રેટ સક્સેસ. મિકી માઉસ એ અત્યંત સફળતા પામ્યું. ડિઝનીલેન્ડ ઇન અ કેલિફોર્નિયા એન્ડ ડિઝની વર્લ્ડ ઇન અ ફ્લોરિડા વોઝ અ ગ્રેટ સક્સેસ, મેકિંગ હિઝ ઇમેજિનેટિવ આઈડિયા કમ ટ્રુ. તમે જો કેલિફોર્નિયાની અંદર આવેલું ડિઝનીલેન્ડ અને ફ્લોરિડાની અંદર આવેલું ડિઝની વર્લ્ડ એ એના સફળતાની કલ્પના શક્તિના એ સાબિતી છે. હી ડોનેટેડ લેન્ડ ફોર કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. અને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટમાં જમીન પણ દાન કરેલી. આપણે યુનિટ 2ની અંદર રીડ 1માં આપણે કોમ્પ્રિહેન્શનનો અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2 રીડ 2ના કોમ્પ્રિહેન્શનનો અભ્યાસ કરી અને આ યુનિટનું ગ્રામર લઈશું. ટિલ ધેન સી યુ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.